તારીખ 21 ડિસેમ્બર 2024 પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ અને જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે યોજાયેલી પર્યાવરણ જાગૃતિ રેલીમાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ આગવું પ્રદર્શન કરીને નાગરિકોનું ધ્યાન આકર્ષ્યું. આ રેલીનું આયોજન શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ નવસારીના કુંવારા સર્કલ પરથી ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરના હસ્તે થયો હતો, જ્યારે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાગૃતિ માટેના શ્રેષ્ઠ પ્રયત્નો રજૂ કર્યા. આચાર્ય શ્રી પરેશ દેસાઈએ જણાવ્યું કે પર્યાવરણ જાળવવું આજની પેઢી માટે માત્ર ફરજ નહીં, પરંતુ આવનારી પેઢી માટેનો જવાબદારીપૂર્ણ વારસો છે. આ રેલીને વિશેષ પ્રોત્સાહન મળે તે માટે કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર ચંદ્રગુપ્તજી અને સહ કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રન્નાણીએ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ સ્વામી સદાનંદ ભવન આશ્રમના કર્મચારીઓએ પણ રેલી માટે ખાસ સહયોગ આપ્યો હતો. આ અભિયાન ગુરુકુળના સંસ્થાના મિશનને સમર્થન આપે છે અને ભાવિ પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.